વડોદરામાં આજે પત્રકારત્વના એક યુગનો અંત થયો. પીઢ પત્રકાર બચુકાકા ફાની દુનિયાને અલવિદા કહી દેતા ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. બચુભાઈ વ્યાસ, વડોદરા જેને બચુકાકાના નામથી ઓળખતી, પત્રકારત્વની ગળથૂથી સાથે જન્મેલા બચુભાઈ વ્યાસે વડોદરામાં એક નવા યુગની શરૂઆત કરતા યુગ પ્રભાવની સ્થાપના કરી. પોતાની આગવી શૈલી અને પ્રામાણિક સિદ્ધાંતોથી બચુકાકાએ પત્રકારત્વની દુનિયામાં નવા આયામોને જન્મ આપ્યા હતા. પત્રકારની દુનિયામાં બચુકાકા અનેક લોકોના પ્રેરણાસ્ત્રોત છે. આજે 92 વર્ષની જયફ્રએ બચુભાઈ વ્યાસ ઉર્ફે બચુકાકા જિંદગીની જંગ હારી ગયા. મોત સાથે લડતા લડતા બચુકાકા આજે ફાની દુનિયાને છોડી અલવિદા કરી ગયા. તેમના નિધન સાથે જ પત્રકારત્વના એક યુગનો જાણે અંત આવી ગયો. બચુકાકાની અંતિમ યાત્રામાં મેયરથી માંડી બચુકાકાની નામી અનામી તમામ હસ્તીઓ અને પત્રકારત્વ સાથે સંકળાયેલા તમામ લોકો જોડાયા હતા. ખાસવાડી ખાતે બચુકાકાના પાર્થિવ શરીરને તેમના પુત્રો દ્વારા અગ્નિદાહ દેવાયો હતો અને બચુકાકા પંચમહાભૂતમાં વિલીન થતા શહેરમાં પત્રકારત્વનો યુગ સમાપ્ત થઈ ગયો હતો. નિષ્ઠાવાન અને અત્યંત કાબેલ એવા શ્રી બચુકાકાના નિધનથી પત્રકારિત્વનો એક આખો યુગ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. નિષ્ઠા માટે જેમનો જોટો ન જડે અને પ્રામાણિક પત્રકારિત્વમાં જેમણે પોતાનું આખું આયખું ગુજારી દીધું એવા બચુકાકાની બીજી અને ત્રીજી પેઢી પણ પત્રકારિત્વ ક્ષેત્રે કાર્યરત છે. એ જ વસ્તુ એમના પત્રકારિત્વ પ્રત્યેની એમની નિષ્ઠા, એમની લગન અને એમનો જે પ્રેમ છે એ દેખાડે છે. આવો પત્રકાર ક્યારેક જ વડોદરાને સાંભળે છે. પ્રભુ એમના આત્માને પરમ શાંતિ આપે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના છે. ભારતીય જનતા પાર્ટી વતી પોતાના સમગ્ર પરિવારને સાંત્વના આપીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. બચુભાઈ પોતે સમગ્ર જીવન પત્રકારિતા સાથે જોડાયેલા રહ્યા. સાથે સાથે સ્વતંત્ર સેનાથી શરૂ કરીને પોતાનું જીવન આ રાષ્ટ્ર માટે, સમાજ માટે એમણે અલગ અલગ અનેક કાર્યો કર્યા છે. ત્યારે મને લાગે છે કે સમાજને પણ એમાંથી પ્રેરણા મળશે. એમના જીવનમાંથી ઘણી બધી પ્રેરણા દરેક વ્યક્તિ લઈ શકે એ પ્રકારનું જીવન હતું. પાર્ટી વતી હું એમના પરિવારને સાંત્વના આપું છું અને પ્રભુને પ્રાર્થના પણ કરું છું કે એમના આત્માને શાંતિ બક્ષે. વડોદરા શહેર જિલ્લામાં પત્રકાર આલમમાં એક ના પૂરાય એવી ખોટ પડી છે. બચુકાકાના ગુલામના નામે ઓળખાતા હતા અને અમે કોલેજથી જ્યારે નેતાગીરીની શરૂઆત કરીએ ત્યારથી એમનું માર્ગદર્શન અમને મળતું રહ્યું છે અને પત્રકાર અમને એક યુગની સમાપ્તિ થઈ વડોદરા શહેરમાં એવું કહી શકાય. એમણે યુગ પ્રભાવની શરૂઆતથી આ દિન સુધી જે રીતે છાપું ચલાવ્યું છે નિષ્પક્ષ નિડરતાથી, અને અત્યારના પત્રકારો એ પણ એમના પગચિહ્ન પર ચાલવું જોઈએ. એમના આત્માને પ્રભુ શાંતિ આપે અને એમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રભુને પ્રાર્થના. મારા પિતાશ્રીના પણ મિત્ર હતા. એટલે આજે મારી ઉંમર 70 વર્ષની થઈ. હું એમને લગભગ અનેક વર્ષોથી ઓળખું છું, કહું તો ચાલે. ખૂબ જ નિખાલસ, નિષ્પક્ષ, સરળ, સજ્જન પત્રકાર કહી શકીએ એવા, જે ખૂબ મુરબ્બી હતા. એમની પાસેથી મને પણ શીખવા મળ્યું. એટલે એમના જવાથી મને એવું લાગે છે કે એક જે યુગ પૂરો થાય છે સરળતાનો, સજ્જનતાનો, એવા કનિષ્ઠ અને વરિષ્ઠ પત્રકાર વડીલ ગયા એનું ખૂબ દુઃખ થાય છે. આમ તો ભાજપના મીડિયા યુનિટમાં હતો એટલે મારે વારંવાર મળવાનું થતું હતું, પણ એ સિવાય ફેમિલી સંબંધો પણ અમારા હતા અને એમને મને ખૂબ ગાઈડલાઈન આપેલી. મને આજે પણ યાદ આવે છે. ભારતીય જનતા પાર્ટી ખૂબ દિલના ઊંડાણેથી દુઃખ અનુભવે છે આવા સનિષ્ઠ વરિષ્ઠ પત્રકારના જવાથી, અને ભારતીય જનતા પાર્ટી વતી તેમજ શહેરના નાગરિકો વતી પણ આવા સનિષ્ઠ પત્રકારશ્રીને શ્રદ્ધાંજલિ અર્પું છું. ભગવાન એમના આત્માને ચીર શાંતિ અર્પે એ જ મારી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના